હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુગ એન્ડ ફેમિલી. તો આજે છે 17/11/2024 રવિવાર અને આવતીકાલથી અમારા ત્રણેયની નિશાળ ખુલતી હોવાથી આજે અમે રવિવાર સવારથી જ સ્કૂલ ખુલવાની તૈયારી કરી રહ્યા છીએ. થોડો ઘણો નાસ્તો બનાવ્યો, જેની અંદર અમે સેવ અને ઘઉંની પૂરી, મેંદાની પૂરી બનાવી, જેથી કરીને સ્કૂલે લઈ જવામાં વાંધો ન આવે અને બાળકને આપણે બહારનો નાસ્તો લઈ દેવો ન પડે, ઘરનો નાસ્તો ખાય અને મજા કરે. તો હું અને યુગના પપ્પા બે સવારથી જ નાસ્તો બનાવવા માટે મંડાઈ ગયા હતા. તો આ છે અમારું નાનકડું એવું ઘર. તો ઘઉંની પૂરી બનાવી, મેંદાની પૂરી બનાવી અને બપોરના ભોજનમાં અમે શક્કરિયાનું શાક બનાવ્યું. તેની સાથે લસણની સરસ મજાની તીખી ચટણી, મસ્ત મજાની કાચી કેરી, લીલી હળદર, ભાત, કાકડી અને ગરમ ગરમ રોટલી બપોરના જમ્યા. શાંતિથી બપોરા કર્યા. ત્યારબાદ થોડો આરામ અને બહાર જવાનો પ્લાન કર્યો હતો, પરંતુ બહાર જવા માટે સમય મળ્યો નહીં અને થાકી પણ ગયા હતા, એટલે બહાર જવાનું અમે ટાળ્યું. તો જો આ બની રહી છે મારી ગરમા ગરમ રોટલી. તો બપોરના આરામ કરી સાંજના પાછા ઉઠી ફ્રેશ થઈ યુગને રમાડી ભગવાનના દર્શન કર્યા, દીવાબત્તી કર્યા અને થોડી ઘણી પ્રાર્થના કરી, ભગવાનની આરતી ગાઈ, હનુમાન ચાલીસા બોલી. આ છે રામાપીર બાપાનો ઘોડો, જે અમે રણુજાથી લઈ આવ્યા હતા. અને સાંજના સમયે થાક્યા હોવાથી અને બહાર ન ગયા હોવાથી આનંદ અને યુગ છે બહાર જઈને પાઉંભાજી લઈ આવે છે અને બસ યુગને બહુ ઉતાવળ હતી, ભૂખ લાગી ગઈ હતી, એટલે જમવા બેસી જાય છે અને મસ્ત મજાનું જમી લે છે. ત્યારબાદ જમી લીધા પછી કુછ મીઠા હો જાય, તો યુગભાઈ અમારા મીઠું લઈને બેસી ગયા છે. ચોકલેટ, કિટકેટ ખોલવાનો પ્રયત્ન કરે છે, ખુલતી નથી. મેં કીધું લાવ ખોલી દો, પણ મને કે ના, હું નહીં ખોલ, તમારે નથી ખોલવી, હું જ ખોલી લઈશ. અને બસ આવી રીતે અમારો રવિવારનો દિવસ છે એ પસાર થયો. અને આવતીકાલથી તો શાળા શરૂ, એટલે યુગભાઈ એની સ્કૂલે, આનંદ એની સ્કૂલે અને હું મારી સ્કૂલે. મારી સ્કૂલનું નામ છે કોઠા વિસોત્રી પ્રાથમિક શાળા. જો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.